નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા જે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે, તેમાં હાલની 2023-24ની જે એક્ઝામ લેવાની છે તેની તારીખો બહાર પાડવામાં આવી છે કે જેનું અંગ્રેજી નામ પ્રાઇમરી સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ 2023-24 છે, જેનું જાહેરનામું 27/2/2024ના રોજ બહાર પડ્યું હતું. શિક્ષણ અને મંજૂર વિભાગ ગાંધીનગરના 9/11/1984ના ઠરાવ મુજબ આ જાહેરાત બહાર પાડવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24 શહેરી, ગ્રામ્ય, ટ્રાયબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો એક વેબસાઇટ આપી છે www.acbexam.org. એ વેબસાઇટ ઉપર તારીખ 1/3/2024થી 11/3/2024 દરમિયાન ઓનલાઈન ભરવાની રહેશે. એટલે કે જે ત્રીજો મહિનો માર્ચ મહિનો 1 માર્ચથી શરૂ થશે અને તેની લાસ્ટ ડેટ છે 11/3/2024. મિત્રો, તમને જણાવી દઉં કે આ પરીક્ષા શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર અને ટ્રાયબલ વિસ્તારમાં અલગ અલગ લેવામાં આવશે. જેમાંથી એકદમ હોશિયાર વિદ્યાર્થીઓ હોય કે જે આગળ સારી રીતે ભણી શકે એમ હોય તો સરકાર તેને આર્થિક મદદ કરવા માટે આ પ્રકારની પરીક્ષા લઈ રહ્યું છે, જેમાં પ્રાઇમરી કક્ષાએ અને સેકન્ડરી કક્ષાએ બંને કક્ષાએ એક્ઝામ લેવામાં આવે છે. પ્રાઇમરી કક્ષાએ જે પરીક્ષા લેશે તેને PSC કહેવામાં આવે છે અને સેકન્ડરી કક્ષાએ જે પરીક્ષા લે છે એને SSC તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો આ પરીક્ષાનો કાર્યક્રમ જોઈએ. જાહેરનામું બહાર પડ્યાની તારીખ 27/2/2024. આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો મેં તમને જેમ આગળ જણાવ્યું એ મુજબ 1/3/2024થી 11/3/2024, એટલે કે છેલ્લી તારીખ 11/3 એટલે કે 11 માર્ચ 2024 છે. પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાની રહેશે કે જેનો સમયગાળો જે આવેદનપત્ર તમે ભરો, માનો કે 1/3/2024થી 12/3/2024, એટલે એક દિવસ વધારે એમનો સમયગાળો મળશે. પરીક્ષાની તારીખ છે 28/4/2024, એટલે કે એપ્રિલ મહિનાની 28 તારીખે. ચાલો હવે જોઈએ ઉમેદવારોને કઈ કઈ લાયકાત હોવી જોઈએ. જે વિદ્યાર્થીનું ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા, ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે. તમને જણાવું કે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે અને સારા ગુણ મેળવી અને મેરિટમાં નામ પોતાનું લઈ આવે તો સરકારશ્રી તરફથી 1000 રૂપિયાની સહાય કરવામાં આવશે, એટલે કે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. તેમાં ધોરણ 5માં ઓછામાં ઓછા 50% કે તેને સમકક્ષ ગુણ મેળવેલા હોવા જોઈએ. આ જે છે એ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનું જે ક્રાઇટેરિયા છે કે એ રીતે એ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે. ત્યારબાદ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા. જે વિદ્યાર્થી ચાલુ વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતો હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. તેમાં ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ કે તેને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. હવે આમાં પણ જે મેં તમને આગળ કહ્યું તેમ પ્રાઇમરીમાં એટલે કે પ્રાથમિકમાં જેમ ધોરણ 5માં ઓછામાં ઓછા 50 ગુણ જોઈએ ત્યારે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે છે તેમાં ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ હોવા જરૂરી છે. ત્યારબાદ એક નોંધ આપી છે
કે જો કોઈ વિદ્યાર્થી ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે. એટલે કે કોઈ પણ તમે ફોર્મ જ્યારે ભરો ત્યારે કોઈ પણ વિગત તેમાં ખોટી ભરવી નહીં તો નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ચાલો, આ પરીક્ષાનો અભ્યાસક્રમ કઈ રીતનો હોય છે તો કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 સુધીનો રહેશે કે જે વિદ્યાર્થી 1 થી 5 ધોરણમાં જે કાંઈ ભણ્યા છે એ બધી કસોટી સ્વરૂપે પૂછશે એ બધો કોર્સ. ત્યાર પછી માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં જે વિદ્યાર્થી ધોરણ 6 થી 8માં જે કાંઈ ભણ્યો છે એ બધું એવી પરીક્ષામાં પૂછાશે. તેનું માધ્યમ કયું રહેશે તો કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્નપત્રોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે. અન્ય કોઈ પણ માધ્યમમાં પરીક્ષા લેવામાં આવશે નહીં. ત્યારબાદ પ્રશ્નપત્રનો ઢાંચો ગુણ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનો જે ઢાંચો છે એ કઈ રીતનો છે. ભાષા અને સામાન્ય જ્ઞાનના 100 પ્રશ્નો હશે, એના ગુણ પણ 100 હશે. ત્યારબાદ ગણિત અને વિજ્ઞાન તેના પણ 100 ગુણ હશે અને પ્રશ્નો પણ 100 હશે. 180 મિનિટ એટલે અંદાજે 3 કલાકનો સમય આપવામાં આવશે. ત્યારબાદ અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર રહેશે. જે સરકારશ્રીના નિયમો હશે તે મુજબ એને વધારાનો સમય આપવામાં આવશે. હવે આ પરીક્ષાની પરીક્ષા ફી કેટલી હશે તો કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં 50 રૂપિયા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં પણ 50 રૂપિયા. એટલે કે પરીક્ષા ફી પેટે તમારે આપવાના રહેશે. ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપર દર્શાવેલા માળખા મુજબ ભરવાની રહેશે. એક માળખું આપેલું છે. એટલે કે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓએ ચાહે કોઈ પણ શાળામાંથી હોય આ પરીક્ષામાં જો ઉમેદવારી નોંધાવી હોય તો તેની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડે ગાંધીનગરને ચૂકવવામાં આવનાર છે. જેથી ઉક્ત દર્શિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. ત્યારબાદ આવક મર્યાદા કેટલી હોવી જોઈએ. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. કોઈ પણ વિદ્યાર્થી આમાં અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની રીત આખી પ્રોસેસ જે આપી છે કે ઓનલાઈન અરજી તમારે કઈ રીતે કરવી તો તારીખ 1/3/2024 બપોરના 2 વાગ્યાથી 11/3/2024 રાતના 12 વાગ્યા દરમિયાન acbexam.org પર અરજીપત્રક ભરી શકાશે. તેની નીચે મુજબની આખી પ્રોસેસ આપેલી છે. સમગ્ર ફોર્મ જે છે એને અંગ્રેજીમાં ભરવાનું રહેશે. ત્યારબાદ એક વેબસાઇટ આપી છે, તેમાં એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવું. ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું તેની આખી માહિતી આપેલી છે. સમગ્ર માહિતી લઈને ઓનલાઈન વ્યવસ્થિત ફોર્મ ભરી લેવું. ત્યારબાદ આખું ફોર્મ ભરાઈ જાય તે માટેની રીત આપી છે. તેનો શાંતિપૂર્વક અભ્યાસ કરીને પછી વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી લેવું. ત્યારબાદ શાળાએ શું કાર્યવાહી કરવાની છે તેના વિશેની માહિતી આપેલી છે. ત્યારબાદ આવેદનપત્રો જમા ક્યારે કરાવવા અને કઈ જગ્યાએ કરાવવા તે અંગેની માહિતી આપેલી છે. આ પરીક્ષા જે લેવાની છે તેનું સંચાલન કઈ રીતે કરવું તે માટેનું માર્ગદર્શન સૂચનાઓ પણ જે સ્કૂલોને લાગુ પડે છે તે આપેલું છે. ત્યારબાદ આવશે અગત્યની સૂચનાઓ જે બોર્ડ દ્વારા આપવામાં આવી રહી છે. ચાલો તે આપણે જાણીએ. અરજીપત્રકમાં ભરવામાં આવેલ કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ ઉપર આપવામાં આવેલા ફોન નંબર ઉપર સંપર્ક કરવો. એટલે કે એક નંબર આપેલો હશે, તેમાં કોઈ પણ ક્વેરી જણાય એટલે કે કોઈ પણ તમને એમાં પ્રોબ્લેમ દેખાય અથવા તો કંઈ ખબર ન પડે તો એ
ટોલ ફ્રી નંબર ઉપર તમે ફોન કરીને વાતચીત કરી શકો છો. ત્યારબાદ છે, જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ વિદ્યાર્થી નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઈ ભૂલ હોય અથવા આધાર ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ન દેખાય તો વિદ્યાર્થીએ હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયસ નંબરની વિગતમાં આચાર્યશ્રી દ્વારા સુધારો કરવાનો રહેશે. એટલે કે આચાર્યશ્રીની મદદ લેવાની. જે સ્કૂલમાં તમે ભણતા હોય, સરકારી હોય તો તેમાં, અને પ્રાઇવેટ કોઈ સ્કૂલ હોય તો તેના આચાર્યનો સંપર્ક કરવાનો રહેશે. સુધારો થયાના 24 કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે. એટલે સુધારો કર્યો ત્યારબાદ 24 કલાક પછી આવેદનપત્ર ભરી શકાય, એટલે કે અરજી કરી શકાય. આવેદનપત્ર ભરવાના છેલ્લા દિવસમાં આધાર ડાયસની કોઈ પણ ભૂલ વિગતમાં કરેલ સુધારો ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે આવેદનપત્ર ભરવાનો જે છેલ્લો દિવસ હોય ત્યારબાદ કોઈ પણ ભૂલને સુધારી લેવામાં આવશે નહીં. એટલે કે એમાં સુધારો થઈ શકશે નહીં. આથી ફોર્મ ભરનારે આવેદનપત્રની સમયમર્યાદાને ધ્યાનમાં લઈને આધાર ડાયસમાં સુધારો કરવાનો રહેશે. સુધારો કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે. એટલે કે વિદ્યાર્થીએ આચાર્યનો સંપર્ક કર્યો તો આચાર્યએ તે ભૂલ વિદ્યાર્થીની જે કાંઈ ફોર્મમાં એટલે કે અરજીપત્રકમાં રહી ગઈ છે તેનો સુધારો કરી લેવો આચાર્યની જવાબદારી રહેશે. ત્યારબાદ નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. એટલે કે ત્યારબાદ એમાં નામમાં, અટકમાં, જન્મ તારીખમાં, જાતિમાં કે અન્ય કોઈ પણ બાબતમાં ફોર્મમાં સુધારો કરી દેવામાં આવશે નહીં. એટલે જે કાંઈ તમે ફોર્મ ભરો તેમાં બધી વિગતો એકદમ કાળજીપૂર્વક ભરવાની રહેશે. અને છતાંય કોઈ ભૂલ રહી જાય તો સ્કૂલના આચાર્યનો સંપર્ક કરવાનો રહેશે. આવી માહિતી આમાં આપેલી છે. તો હવે આ મારો વિડીયો તમને જો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.